દાહોદ નગરમાં ગરબા મહોત્સવનું આયોજન. દાહોદ નગર નવરાત્રિ મહોત્સવના પહેલા દિવસે મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગરમાં મહાકાલ ઠાકુર પરિવાર તરફથી પ્રથમ દિવસની ગરબીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વધારે સંખ્યામાં ભાઈઓ અને બહેનો ગરબા રમ્યા હતા. ગરબાની ધૂમ મચાવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય. जय माताजी. श्री ठाकुर महाकाल ग्रुप जे आयोजन प्रसंग पार्टी प्लॉट 2 में जे आयोजन करवामां आव्युं छे, मारा दाहोदनी जनताने अपील करवा मांगु छे के अहीं सुरक्षा गरबा राखवामां आवेला छे. फैमिली साथ तमे अहीं पधारजो. तमारी पूर्ति सुरक्षा अमे अहीं राखेली छे. तमारी कोईपण जातनी सुरक्षामां कोई कमी नहीं आववा दीए एनी अमे बांयधरी आपीए छे अने ठाकुर ग्रुपनी संपूर्ण जवाबदारी अमारी छे. अने बाजुमां मोटुं पार्किंग बी छे अने अलग अलग दिवस रोज अमे अलग अलग गिफ्ट नी रीते जे खेलायो सारो एम छे एनुं गिफ्ट बी आयोजन अमे करवामां आव्युं छे. अने आवतीकाले बी अमे जे खेलायो आवशे एमने अलग अलग जातनुं गिफ्ट आपी एमनुं स्वागत करवामां आवशे. फरीथी दाहोदनी जनताने अहींया पधारवा माटे हार्दिक स्वागत करीए छीए. जय मारी अंबे, जय जय अंबे, बोल मारी अंबे, जय जय अंबे, जय जय अंबे, बोल मारी अंबे, जय जय अंबे, बोल मारी अंबे, बोल मारी अंबे, जय जय अंबे, अंबे मात की जय. સુરતમાં નવરાત્રિના પ્રથમ દિવસે કડક પોલીસ બંદોબસ્ત. રાત્રે કોઈ નશાની હાલતમાં ગરબા પંડાલમાં ન આવે તે માટે પોલીસના પ્રયાસો. સુરતમાં અલગ અલગ પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર. આજે નવરાત્રિ પર્વનો પ્રથમ દિવસ છે, પ્રથમ નોરતા છે અને નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ, ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે. સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે, જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે. તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય 4 રસ્તાઓ છે એ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે. તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશાયુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીથ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા ટાવરથી ઉર્વિસ પાર્લર સુધી રોડનું કામ ચાલુ કરતા દુકાનદારો પરેશાન. ખેરાલુમાં વેપારીઓની સિઝનમાં જ રોડનું કામ ચાલુ કરતા વેપારીઓ નારાજ. વેપારીઓ વેપારી મંડળના પ્રમુખને કરી રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા, ખેરાલુ. બે 3 વેપારીઓનો ફોન આવ્યો કે તમે ક્યાં છો, તો મેં કીધું એક જગ્યાએ બેઠો છું કામમાં. તો કે તમે તાત્કાલિક બજારમાં આવો. તો હું બજારમાં ગયો તો નગરપાલિકા દ્વારા જે તોડફોડ કરી અને રોડ બનાવવાનું કામ કર્યું છે, જે વેપારી મંડળના પ્રમુખને પૂછવામાં આવ્યું નથી, કોઈ વેપારીને પૂછવામાં આવ્યું નથી. જો અમને પૂછ્યું હોત તો અમને એમને આઈડિયા આપો કે ભાઈ તમે આવી રીતે કામ કરો. પણ જ્યારે ગામમાં ચારે બાજુ એમને તોડફોડ કરીને ચાલુ કર્યું હોય તો ખેરાલુમાં આજે નવરાત્રિ છે. નવરાત્રિ આખું વર્ષ વેપારીઓ બેસી રહ્યા. જ્યાં નવરાત્રિની વેપારી કમાવાની વાત આવે, ગ્રાહકી આવે તો ગ્રાહક આવશે કેવી રીતે કામમાં? તો નગરપાલિકા દ્વારા જે બિલકુલ અણઘડ રીતે આ નિર્ણય કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને મેં કોન્ટ્રાક્ટરને ફોન કરીને તાત્કાલિક કીધું કામ બંધ કરી દો. આવી રીતે તમે કોઈ ગામને બાંધમાં લેશો, કોઈ શહેરને બાંધમાં લેશો, ચલાવી લેવામાં નહીં આવે. તો ખૂબ જ દબાણ કરી તારે એવું કીધું કે તમને આવતીકાલ 100 સુધીમાં અમે રોડ તૈયાર આપી દઈશું
અને ખેરાલુનો કોઈ વેપારીને કે ગ્રાહકને અગવડ નહીં પડે એવી વ્યવસ્થા કરીશું. જો કાલ 100 સુધીમાં કામ પૂરું નહીં થાય તો અમે કોઈ પણ ભોગે એને કામ આગળ નહીં થવા દઈએ અને કામ અટકાવી દઈશું. અને ખેરાલુ નગરના બધા જ કામો દિવાળી પછી ચાલુ કરે એવું અમે આગળ રાખવાના છીએ અને ચાલુ કરશે કોઈ કામ થવા દે નથી એવું આપના માધ્યમથી તમામ વેપારીઓ અને ગ્રાહકો કહેવા માંગુ છું. ટાવર રોડ સિવાય પણ નગરના 2 રસ્તા ખોદી કાઢ્યા છે, એક ખોખરવાડા સંઘનો અને એક ડોક્ટર હાઉસ રોડ. તો આ બધા વાહનોને આવાગમનમાં તકલીફ પડે છે. આ વિષય નગરપાલિકા દિવાળી પછી ઉકેલ છે, એમના વિશે તમારું શું કહેવું? આપના માધ્યમથી હું નગરપાલિકા અને ગામજનો કહેવા માંગુ છું કે એ વરસાદ પડતો તો વરસાદમાં ખોદી નાખ્યું. એક બાજુ એ દિવસે મારા સાધુ એક્સપાયર થઈ ગયા અને અમે જ્યારે સ્મશાને નીકળ્યા રસ્તા ઉપર તો અમને ખબર નહીં કે આ ખોદેલું છે. પાણી ફૂલ ભરાય તો મારી ગાડીઓ પટકાણી એમાં રાતોરાત ખોદી નાખ્યું. તમે કમસે કમ એટલો વિચાર કરો કે જ્યારે હવામાન ખાતાએ આગાહી આપી હોય કે અહીંયા ભારે વરસાદ પડવાનો છે, એવા સંજોગો તમે ખોદીને મૂકી દો અને ખેરાલુમાં જાનમાલનું નુકસાન થાય એની ચિંતા દરકાર નગરપાલિકા કોઈ કરતું જ નથી. કોન્ટ્રાક્ટરોના ભરોસે આવી રીતે નિર્ણય કરવામાં આવે જેના કારણે આજે ખેરાલુ નગર ખંડેર બની ગયું છે. ખેરાલુ નગરની ધંધા રોજગાર ખતમ થઈ ગયા છે, કોઈ નવો ધંધા રોજગાર શરૂ થતો નથી. મને એ સાથે દુઃખ થાય છે કે હમણાં જે નવી દુકાનો ઓપનિંગ થવું જોઈએ તો કોઈ નવું ઉદ્ઘાટન થતું કે ખેરાલુનો કોઈ નવો ધંધો કરવા તૈયાર નથી. એના માટે કોઈ જવાબદાર હોય તો એ નગરપાલિકાનું તંત્ર છે. આડેધડ ખોદકામ કરવાનું, તહેવારો આવે ખોદવા લઈ જવાનું. અને આજે એ વાતને 20 થી 25 દિવસ થઈ ગયા, ચારે બાજુ નાકો ખોદીને મૂકી નાખ્યો જેસીબીથી અને આજે પણ કામ બંધ ગતિ એમને પડી ગયું છે. કોઈ કામ રિપેરિંગ થયું નથી અને ગામમાં જે નાકો પ્રવેશ કરવાનો છે શહેરમાં એ બધા જ નાકો ઉપર આવી જે કામ ચાલે છે જેના કારણે કોઈ ગ્રાહક આવી શકતું નથી અને ખેરાનો ધંધો તૂટી અને બહાર વિસનગર, વડનગર અથવા સિદ્ધપુર તરફ જઈ રહ્યો છે, સતલાસણા તરફ જઈ રહ્યો છે. એટલે અમને ખેરાલુનું વેપારી મંડળને અથવા વેપારીઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, એ ચિંતાનો વિષય છે. ગાંધીનગર ખાતે સિંહની નવીન જોડીને નિહાળવા પ્રદર્શનનું લોકાર્પણ. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના સિંહની નવીન જોડીને નિહાળવાના પ્રદર્શનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા. ગાંધીનગર ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં. સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, ગાંધીનગર. મુળુભાઈ, આજથી ઇન્ડિયા પાર્કની અંદર સિંહની એક જોડી મૂકવામાં આવી છે. સિંહની ઉંમર શું છે, ક્યાંથી લાવવામાં આવ્યા છે? આજે ઇન્દ્રોડા પાર્કમાં જે ગીર ફાઉન્ડેશન આજે બે સિંહ, એક નર અને માદા બે જોડી છે અને હમણાં રિલીઝ કર્યા છે. જુનાગઢ ઝૂ છે ત્યાંથી એ લઈ આવવામાં આવ્યા. એની ઉંમર લગભગ 3 વર્ષ કે 6 મહિના છે. વસંત સિંહ જે છે એનું નામ વસંત છે અને જે બીજો છે એ સ્વાતિ છે, એની ઉંમર 3 વર્ષની છે. આ બંને અહીંયા હમણાં ઇન્દ્રોડા પાર્કમાં આપણે રિલીઝ કર્યા છે. અગાઉ એક સિંહ છે અહીંયા હતો. અત્યારે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે બીજા દિવસે ગીર ફાઉન્ડેશન આયોજિત અહીંયા એક સ્કૂલના બાળકો, શિક્ષકોને જાગૃતિ માટે નેચર એજ્યુકેશન જે સાઈડ અહીં દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હમણાં અમે મળવાના છીએ અને આપણે 2 ઓક્ટોબરથી અલગ અલગ જિલ્લાઓમાં આ વન્યજીવ સપ્તાહની ઉજવણી અત્યારે થઈ રહી છે. એના બીજા જ દિવસે ઇન્દ્રોડા ખાતે જે આજે એક જોડી એશિયાટિક સિંહની જે મૂકવામાં આવી છે એનાથી આપણા ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારમાં આ જે ફાઉન્ડેશન ઇન્દ્રોડા પાર્ક છે ત્યાં અલગ અલગ
મિર્ઝાપર છપરી વાંડ મધ્યે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસથી દૂર, આરોપીને પકડવા 24 કલાકનો અલ્ટિમેટમ. ભુજ તાલુકાના મિર્ઝાપર ખાતે છપરી વાંડ મધ્યે એક સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર 55 વર્ષીય દુકાનદાર વિરુદ્ધ પોલીસે પ્રોક્સોની કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યા બાદ એક દિવસ વીતી જવા છતાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં નહીં આવતા જીકે જનરલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્ર થયા હતા. કચ્છના વાગડ, બની પચ્છમ સહિતના વિસ્તારોમાંથી નોડે સમાજના લોકો એકત્ર થયા હતા અને આરોપીની ધરપકડની માંગણી કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. રાજવંશ કેર ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું અને આ જે ઘટના બની એમાં ન્યાય માટે જે બનતી કોશિશ આ લોકો કરે તો વધારે સારું છે. નકર પછી આ કેસને આવી રીતના કોઈ મતલબ હેન્ડલિંગ જ ન કર્યો કે જે આપણે સારવાર હોય કે ઉપરથી પણ કોઈ જાતની મતલબ કોશિશ કરતા હોય કે આ લોકો તો બધે એક સંગઠન થયા છે શેના માટે કે આને ન્યાય મળે એના માટે. પણ આ જે છે હોસ્પિટલ કે બીજી કોઈ જગ્યાએથી પણ સપોર્ટ આ લોકોને મળતો નથી અને મતલબ અહીંયાથી ઉમાથી અહીંયા બધે જગ્યાએ ચક્કર જ લગાવી રાખે છે. પણ કોઈ જાતથી હજી સુધી કાલનો રિપોર્ટ છે પણ અત્યાર સુધી હજી એને કંઈ નિર્ણય નથી આવ્યો. મારું નામ હારૂન નોડે, માધાપર રહેવાનું મારું. આજના બનાવની વાત કરીએ તો ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે છપરી વાંડ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે જે 30 તારીખનો બનાવ છે. અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર 10 વર્ષ જેટલી જ છે એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે. આ ઘટનાને આજે 5મો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌપ્રથમ, ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે. એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી. પોક્સોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે, દુષ્કર્મીઓ માટે બનાવેલ છે એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને એફઆઈઆર થઈ ગઈ છે તેને પણ 24 કલાકથી આ પોલીસ ડિપાર્ટમેન્ટે પોક્સોની કલમ નોંધેલ છે. અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે અને બનાવ બનેલ છે એના પુખ્તા સબૂત છે. આમ છતાં પણ યેન કેન પ્રકારે આજે 24 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી. અને દુષ્કર્મી અને બળાત્કારી જો કચ્છ જિલ્લામાં આવી રીતે 24 કલાક પોલીસ પકડથી દૂર રહેતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ ખરેખર શરમજનક છે. અને એનાથી વિશેષ જો વાત કરીએ તો અમને બહુ જ એક દુઃખ સાથે જણાવવું પડે છે કે આવતીકાલે રાજ્યના સીએમ સાહેબ જ્યારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને આ ઘટનાને આજે 5મો દિવસ છે, 24 કલાક એફઆઈઆરને થઈ ગયા છે, આમ છતાં આરોપીને અરેસ્ટ કરી અને ન્યાયનો દાખલો બેસાડવાના બદલે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતી મહિલા કર્મીઓ હોય કે જેન્ટ્સ કર્મીઓ હોય એમના દ્વારા યેન કેન પ્રકારે અમારા સમાજના લોકોને હેરાન કરવામાં આવ્યા છે અને યેન કેન પ્રકારે અમને આ લડતમાંથી હટી જવાનું દબાણ કરવામાં આવેલ છે, જે અમે સાખી નહીં લઈએ. અને અત્રેથી અમે 24 કલાક માટે પશ્ચિમ કચ્છ પોલીસને અમે એક અલ્ટિમેટમ જો સમજતા હો આપ તો અલ્ટિમેટમ અને રિક્વેસ્ટ કે અમારી વિનંતી સમજતા હો તો વિનંતી 2 હાથ જોડીને કરીએ છીએ કે 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે. અન્યથા આ મેટર, આ ઘટના હવે નોડે સમાજની કે મુસ્લિમ સમાજની કે કોઈ જ્ઞાતિ જાતિની નથી. આ ઘટના સમગ્ર કચ્છ માટે એક ટીલી સમાન છે અને અન્ય સમાજોને સાથે રાખી 24 કલાક પછી ધરણા, પ્રદર્શન, રેલી જે કંઈ પણ લોકશાહી રીતે કરવું પડે એ અમારા દ્વારા, અમારા આગેવાનો દ્વારા કરવામાં આવશે. હું સચિન જેટી, સિદ્ધપુર કટ બીસી
સિદ્ધપુરમાં નગરપાલિકા દ્વારા 50 વર્ષે જૂના વૃક્ષોનું નિકંદન. સિદ્ધપુર હાઉસિંગ બોર્ડ સોસાયટી રોડ ઉપર નગરપાલિકા દ્વારા 50 વર્ષ જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીઓ અને પાલિકા ઉપર ફિટકાર વરસાવી. સિદ્ધપુરે માતૃગયા તીર્થ તેમજ ઐતિહાસિક નગરી તરીકે ઓળખ ધરાવે છે. સ્થાનિક એમએલએ તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના રાજમાં સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરીને એક પેડ માં કે નામ થીમને લઈને ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ કરાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા હાઉસિંગ સોસાયટી રોડ ઉપર આવેલ વડ, પીપળો, આંબલી, લીમડો 50 વર્ષ જૂના વૃક્ષોનું નિકંદન કરાતા પર્યાવરણ પ્રેમીઓએ કેન્ડલ જલાવી તેમજ ફૂલહાર ચડાવીને નગરપાલિકા વિરુદ્ધ ફિટકારની લાગણી વરસાવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ. ગીર સોમનાથમાં ઇકો ઝોન મુદ્દે ભાજપના નેતાઓ આવ્યા મેદાનમાં. તાલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટે મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને લખ્યો પત્ર. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ બાદ વધુ એક નેતા ગીરીના ખેડૂતોની પડખે. ઇકો ઝોનનો નવો કાયદાથી બિનખેતી તેમજ નાના ધંધા કે ઉદ્યોગોને મોટું નુકસાન થશે. ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ગીરના ગામોને મુક્તિ મળે તેવી રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.